એના પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સ્થળ અને શોધ સેવા, લોકેશન એઝ સર્ચ સર્વિસ. મોબાઈલ કોમર્સના ઉપયોગ સમયે ઉપયોગકર્તાના મોબાઈલ ફોનનું સ્થાન એક અગત્યની માહિતી બની રહે છે. ઉદાહરણ તરીકે મર્યાદિત કિંમતમાં અને ચોક્કસ વિશિષ્ટતાઓ સાથે ઉપલબ્ધ સ્માર્ટફોનને ખરીદવા માંગતા ઉપયોગકર્તાને તેની નજીકની દુકાનનું સ્થાન જાણવામાં રસ હશે કે ક્યાંથી તે પોતાની અપેક્ષા મુજબનું ઉત્પાદન મેળવી શકે. જો વિદ્યાર્થી મિત્રો એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ પણ ઉપયોગકર્તા અથવા તો કોઈ કસ્ટમર એવા છે કે જેને મોબાઈલ ફોન લેવો છે, તો એ એવું ઈચ્છતો હશે કે કોઈ પણ દુકાન એના નજીકથી એને મળી રહે. તો એને ખબર નથી કે દુકાન ક્યાં છે, તો એને ગોતવી હોય તો આ સ્થળ અને શોધ સેવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ટૂંકમાં આપણે જે જીપીએસનો ઉપયોગ કરીએ છીએ એને કહેવાય સ્થળ અને શોધ સેવા. સ્થાન અને શોધની સેવા ઉપયોગકર્તાને તેના વર્તમાન સ્થાનથી શહેરની નિકટવર્તી દુકાનોની માહિતી મળે એ જરૂરી છે. જો સ્થાન સેવાથી શું થશે કે ઉપયોગકર્તા એની આજુબાજુ, એની શહેરમાં, એની જ્યાં રહે છે એની નજીક કઈ દુકાન છે એની ઇન્ફોર્મેશન એ મેળવી શકે છે. ઉપયોગકર્તાના મોબાઈલના સ્થાન અંગેની એ જાણકારી વ્યાપારીને સ્થાનિક નકશા, સ્થાનિક રજૂઆતો, સ્થાનિક હવામાન, વ્યક્તિ અંગેની ખબર અને દેખરેખ જેવી સ્થળ આધારિત સેવાઓ પૂરી પાડવાની સુવિધા આપે છે. આ આપણે એક દુકાનનું એક્ઝામ્પલ લીધું. એ જ રીતે આપણે વ્યાપારિક સ્થાનિક નકશો જોઈ શકીએ છીએ, સ્થાનિક રજૂઆતો, બરાબર, હવામાન વિભાગની આગાહી, કોઈ વ્યક્તિ અંગેની ઇન્ફોર્મેશન, એના ઉપર દેખરેખ રાખી શકીએ છીએ, બરાબર. આ વગેરે જેવી સ્થળ આધારિત સેવાઓ આપને સુવિધા આપે છે. મોબાઈલ શોધની મદદથી કોઈ પણ નિશ્ચિત જગ્યાએ સિનેમાગૃહ, ભોજનાલય, દવાખાના, અન્ય સુવિધાઓની માહિતી પણ આપણે મેળવી શકીએ છીએ. જો નિશ્ચિત જગ્યા એટલે કોઈ પર્ટિક્યુલર પ્લેસ હોય, બરાબર, આપણે થિયેટર, સિનેમાગૃહ, ભોજનાલય એટલે આપણે હોટલ, હોસ્પિટલ વગેરે જેવી કોઈ પણ વસ્તુ, સપોઝ કે કોઈ હોટલ હોય આપણે નથી મળતી તો ઘણીવાર આપણે ગૂગલમાં જઈ ગૂગલ મેપમાં જોઈએ છીએ ને, બરાબર. એલ કોમર્સ નામથી ઓળખાતી સ્થળ આધારિત શોધ વિશે આપણે હવે અભ્યાસ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો એની હવે ડિટેલ્સ આપી છે. પીડીએફ, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, સેલ્યુલર ફોન, પોકેટ પીસી જેવા વધુને વધુ વાયરલેસ સાધનોએ એમ કોમર્સની વૃદ્ધિ માટે નોંધપાત્ર તકો ઊભી કરી છે. જો આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો, આપણી પર્સનલ પીસી છે, ટેબ્લેટ છે, એની સાઇઝ મોટી હોવાને લીધે, બરાબર, લેપટોપ છે, બધી જગ્યાએ આપણે એને લઈ જઈ શકતા નથી. એટલે આપણે પીડીએ, મોબાઈલ ફોન, પોકેટ પીસી એનો ઉપયોગ આપણે દિન પ્રતિદિન વધતો જાય છે, કેમ કે એને આપણે સાથે લઈને ફરી શકીએ છીએ. ગ્રાહક કે વિક્રેતાની ઉત્પાદન તથા સેવા સંબંધિત બધી જ આવશ્યકતાઓને પૂરી પાડવા માટે મોબાઈલ કોમર્સ સક્ષમ. જો હમણાં જ આપણે આગળ મોબાઈલ કોમર્સના વિનિયોગ વિશે જોયું, એના ફાયદા વિશે જોયું, બરાબર. મોસ્ટ ઓફ ગ્રાહકને જે વસ્તુ જોઈએ છે એ બધી વસ્તુ ત્યાં એને મળી રહે છે. કેટલીક વિશિષ્ટ સ્થિતિઓમાં ગ્રાહક અને વિક્રેતાઓને નિશ્ચિત સ્થાન વ્યવહાર માટે મહત્વનું હોય છે. આજકાલ સ્થાન આધારિત ઘણા વિનિયોગો અને સેવાઓ આપવામાં આવે છે. આ વિનિયોગ સેવા કે ઉત્પાદનને પહોંચાડવા માટે ઉપયોગકર્તાના સ્થાનની દેખરેખ રાખે છે. જો ઘણીવાર આપણે કોઈ સ્થળ અથવા તો કંઈ એવું છે કે જેને આપણે જોયું નથી, તો તમે જીપીએસ દ્વારા અથવા તો સ્થાન આધારિત એપ્સ દ્વારા તમને એના ઉપર નજર રાખી શકો છો, બરાબર. અથવા ત્યાં જવું હોય તો ત્યાં તમે જઈ પણ શકો છો, જેને આપણે એલ કોમર્સ તરીકે ઓળખીએ છીએ, લોકેશન બેઝ કોમર્સ. ઓકે. મોબાઈલ ઉપકરણના ભૌતિક સ્થાનને આધારિત તકનીક વિનિયોગના ઉપયોગ ક્ષેત્રનું નિર્ધારણ કરે છે. તેના દ્વારા ઉપયોગકર્તા સ્થળ વિશેની લોગિન કરી શકે છે, અન્ય વ્યક્તિનું સ્થાન પણ છે. જો લોગિન કરી સ્થાન જાણી શકે છે, બેંક કે ભોજનાલય જેવા સ્થળ પણ શોધી શકે છે. તેના માટે જીપીએસ, સેલ્યુલર, વાઈફાઈ જેવા સ્ત્રોતથી મળતા સિગ્નલ પર કામ કરે છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, જીપીએસ નું પૂરું નામ જણાવો. ઘણીવાર એમસીક્યુમાં પૂછી શકે છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ઓકે. તો હવે આ શું છે કે તે સમગ્ર વિશ્વમાં વ્યાપ સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ પર આધારિત છે, જેમાં પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહના સમૂહ દ્વારા જીપીએસ સિગ્નલ દ્વારા ઉત્પન્ન કરેલા સિગ્નલના છેદબિંદુનો ઉપયોગ કરવામાં આવે છે. પૃથ્વીની આસપાસ જે ગ્રહો પરિભ્રમણ કરે છે એના દ્વારા આપણે સેટેલાઇટ જેવો શબ્દ વાપરીએ છીએ. સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ દ્વારા જીપીએસના સિગ્નલ આપણે મેળવી શકીએ છીએ.
યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જીપીએસ નો જે ઘેરાવો છે એનું સ્થાન કેટલા મીટર સુધીનું હોય છે? તો કે છે 500 મીટર. તેને શું કહેવામાં આવે છે? તો કે ત્રિકોણીય તરીકે ઓળખાય. ઘણીવાર પૂછી શકે કે એનો ઘેરાવો કેટલા મીટર સુધીનો છે? તો કે તે 500 મીટરનો. બરાબર. અથવા તો એમ પૂછે કે ઘેરાવાનું જે સ્થાન છે તેને શેના વડે ઓળખી શકાય છે? તો તે છે ત્રિકોણીય. બરાબર. જીપીએસ સિગ્નલ અલ્પ કે અવરોધ હોય તો મોબાઈલ ઉપકરણ સેલ ટાવર અને વાઈફાઈ હોટસ્પોટ તરફથી મળતા સિગ્નલનો ઉપયોગ કરી શકીએ છીએ. જો ઘણીવાર આપણે જીપીએસ સિગ્નલમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ આવી જાય તો તમે મોબાઈલને વાઈફાઈ હોટસ્પોટ દ્વારા કનેક્ટ કરી પણ એના સિગ્નલો મેળવી શકો છો. સિગ્નલ સ્વયં સ્થાનને પ્રસારિત કરી શકતા નથી, પરંતુ સ્માર્ટફોન સંસ્થાઓ પોતાના ડેટાબેઝમાં સંગ્રહિત સ્ત્રોતનો ઉપયોગ કરી આ સ્થાનની જાણકારી આપે છે. જો શું કીધું છે, આ સિગ્નલ છે એ પર્સનલી સ્વયં એ જે પોતાનું જે પ્લેસ છે એને પ્રસારિત નથી કરી શકતા, પરંતુ સ્માર્ટફોનની જે સંસ્થાઓ હોય છે પોતાના ડેટાબેઝમાં આ બધા વિષયની જાણકારી રાખેલી હોય છે, એના દ્વારા એ સ્થાન નક્કી કરી શકે છે. જીપીએસનું સરસ એક એક્ઝામ્પલ આપેલું છે. જો આકૃતિમાં મોબાઈલ સ્થાન દ્વારા સીજી રોડ અમદાવાદ આપેલું છે. ઉપયોગ કરતા તેના સ્થાનથી નજીકમાં એક ભોજનાલય શોધે એટલે કે હોટલ ગોતવા માંગે છે. બરાબર છે. તો એની આખી પ્રોસેસ આપણે અહીંયા બતાવી છે કે કઈ રીતે આપણે હોટેલ ગોતશું, એની કઈ રીતે યાદી તૈયાર થશે, એમાંથી આપણે કઈ રીતે હોટલ ફાઇન્ડ આઉટ કરશું. બરાબર. એની આખી ડિટેલ્સ તમને અહીંયા આપેલી છે. જુઓ, ફર્સ્ટ છે સ્થાન આધારિત વિનિયોગ. ફર્સ્ટ તો આપણે જે વિનિયોગનો ઉપયોગ કર્યો છે, આપણે સપોઝ કે જીપીએસ ગૂગલ મેપનો ઉપયોગ કરવો છે તો એને આપણે પહેલા ઓપન કરશું. બરાબર. ઘણીવાર એમાં લોગિન કરવાની પ્રોસેસ આવશે તો આપણે એમાં લોગિન પણ કરી લેશું. બરાબર છે. હવે આપણે એના નજીકનું ભોજનાલય આપણે ગોતવાનું છે. બરાબર. એ આપણે શોધશું. બરાબર. જો આખી એની અહીંયા ડિટેલ્સ આપેલી છે, કેટલા અલગ અલગ પ્રકારના રેસ્ટોરન્ટ આપેલા છે. બરાબર છે. હવે આપણે શોધ પરિણામને ચાળશું. એના મતલબ કે આપણે ડિસ્ટન્સ, કે ભાઈ કેટલું ડિસ્ટન્સ થશે, કેટલી અહીંથી મિનિટ થશે, માઇલ કેટલા માઇલ અહીંથી દૂર છે. સપોઝ કે કેટલી રેસ્ટોરન્ટ આપણે જે સ્થાન નક્કી કર્યું છે એની આજુબાજુ કેટલી બધી રેસ્ટોરન્ટ. જો આગળના બુક્સમાં આપણે જોયું ને કે અહીંયા જુઓ, આપણે અહીંયા કેટલું લિસ્ટ આપ્યું કે કેટલી રેસ્ટોરન્ટ હોનેસ્ટ છે, સ્વાતિ સ્નેક્સ છે, બરાબર છે, ટમેટો રેસ્ટોરન્ટ છે, કેટલી રેસ્ટોરન્ટ આપી છે. તો કે હવે આ રેસ્ટોરન્ટમાં કે આપણે એ રેસ્ટોરન્ટ બધાથી આપણે શું કહીશું કે જે નજીક હશે એ રેસ્ટોરન્ટને આપણે પહેલાં સિલેક્ટ કરશું. બરાબર. તો હવે એમાં તો કે આપણે અડધો માઇલ થશે, 1 માઇલ થશે, 2 માઇલ થશે. બરાબર. જેટલી આપણે સર્ચ કરી છે એ બધાની ડિટેલ્સ મળશે કે આ જે રેસ્ટોરન્ટ છે એ આટલા કિલોમીટર, આટલા કિલોમીટર, આટલા કિલોમીટર એ આપને બતાવશે. હવે એમાંથી આપણે ફિલ્ટરિંગ કર્યા પછીનું પરિણામ ગોતશું. જો છે, હવે આપણે એમાં ફિલ્ટર કરશું. બરાબર. હવે એનો આખો નકશો અહીંયા આપેલો છે. જો કરંટ લોકેશન આઈનું છે. જો અહીંયા ગોળ સર્કલ કરેલું જ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આપણું કરંટ લોકેશન છે. બરાબર. હવે આપણે નકશાને ઉપયોગ કરશું. બરાબર. કે એમાં કઈ રીતે આપણે અંદર જશું. અત્યારે આપણે આ જગ્યા ઉપર છીએ. બરાબર. હવે ગંતવ્ય સ્થાન ઉમેરવા માટેના ગંતવ્ય એટલે આપણે જે જગ્યાએ પહોંચવું છે એ જગ્યા, એને ગંતવ્ય સ્થાન કહેવાય. બરાબર. હવે આપણે ગંતવ્ય સ્થાન ઉમેરવા માટેના વિકલ્પો આપણે જોશું. બરાબર. જુઓ. બરાબર. હવે આપણે અહીંયા ગંતવ્ય સ્થાન નક્કી કરી લીધું છે. બરાબર. હવે આપણે એનો આપણું ગંતવ્ય જ્યાં પહોંચવું છે એ સ્થાન આપણું નક્કી થઈ ગયું છે. વિરમગામ, અહીંયા લો ગાર્ડન, વોટ એવર જે તમારા રેસ્ટોરન્ટ સિલેક્ટ કરી છે એ રેસ્ટોરન્ટ અહીંયા સિલેક્ટ થઈ જશે. હવે એનો આપણે રૂટ સિલેક્ટ કરશું વિદ્યાર્થી મિત્રો. કે સપોઝ આપણું એક્ઝામ્પલ લઈ લે કે આપણે ક્રિસ્ટલ મોલે જવું છે તો ક્રિસ્ટલ મોલે જવા માટે 4 થી 5 રસ્તા હશે.
તો આપણે કયો રસ્તો વધારે સિલેક્ટ કરશું? તો કે આપણે જે વધારે નજીક આવતો હોય, કેમ કે KKV થી આવો તો પણ ક્રિસ્ટલ મોલ આવે, આમ આપણે મેટોડા સાઈડ આવે તો બી ક્રિસ્ટલ મોલ આવે, બરાબર છે. આપણે ઇનોવેટિવ સ્કૂલ સાઈડ થી આવી તો ક્રિસ્ટલ મોલ આવે, પછી આ રાણી ટાવર સાઈડ થી આપણે આવી તો બી ક્રિસ્ટલ મોલ આવે. એમ 4 થી 5 જગ્યાએ ક્રિસ્ટલ મોલ આપણે આવી શકીએ, પરંતુ આપણે રૂટ સિલેક્ટ કરવાનો છે કે આપણે ક્રિસ્ટલ મોલે જવું છે તો આપણે એના માટેનો રૂટ કયો સિલેક્ટ કરશું, બરાબર. એ અહીંયા રૂટની પ્રોસેસ આપી છે. ક્લિયર? હવે છે કે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટેનું અંતર અને સંભવિત સમય, કે હવે આપણે એ રેસ્ટોરન્ટ સુધી પહોંચવું છે તો એના માટે કેટલો સમય લાગશે અને કેટલું અંતર હશે એ અહીંયા નક્કી થશે. જુઓ કે ભાઈ 62 કિલોમીટર અહીંયા છે, આપણે બરાબર 1 કલાક અને 15 મિનિટ જેવો ટાઈમ લાગશે આપણે આ રેસ્ટોરન્ટ સુધી પહોંચવા માટે, બરાબર. 62 કિલોમીટર છે, બરાબર, એને પહોંચવા માટે આપણે આટલો સમય લાગશે. તો અહીંયા આપણે આપણું જે સ્થાન સિલેક્ટ કર્યું છે એ જગ્યાએ આપણે પહોંચી શકશું. હવે તો કે જે વ્યક્તિ ડ્રાઈવ કરી રહ્યા છે, વાહન ચાલક છે, એને માર્ગદર્શન માટેનો એક નકશો આપેલો છે. દેખો કે લેફ્ટ સાઈડ કઈ રીતે વળવાનું છે, રાઈટ સાઈડ ક્યાં વળવાનું છે, ડાયરેક્ટ કન્ટિન્યુ કઈ રીતે જવાનું છે, બરાબર. કયા સાઈડથી કી સાઈડ કેટલા મિલીમીટર વળવાનું છે, બરાબર. અહીં 62 કિલોમીટર છે, બરાબર, 1 કલાક ને 15 મિનિટ છે, એના આખા અહીંયા પાર્ટ આપેલા છે માર્ગદર્શન માટેના, કે અહીંયા પહોંચી ત્યારે એને આ સાઈડથી આ રોડમાં અહીંયા આ રીતે ટર્ન લેવાનો છે, બરાબર. આમાં એને કન્ટિન્યુ જવાનું છે, આમાં એને આ સાઈડ આ રોડે 120 ફીટ રિંગ રોડે એને આ રીતે ટર્ન લેવાનો છે લેફ્ટ સાઈડ, બરાબર. એ બધું અહીંયા એને ડિટેલ્સ આપેલી છે, માર્ગદર્શન આપેલું છે. ક્લિયર? ઓકે. એ રીતે આપણે આપણું સ્થળ અથવા તો જે જગ્યા આપણે સિલેક્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો ત્યાં આપણે પહોંચી શકીએ છીએ. હવે ગંતવ્ય સ્થાને પહોંચવા માટેનું અંતર અને અંદાજિત સમય પણ દર્શાવવામાં ત્યાં આવેલા છે. 5.20ની ફિગરમાં આપણે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટેની મદદ પણ આપણે ત્યાંથી મેળવી શકાય છે. હવે સ્થાન આધારિત સેવાઓ ગ્રાહકની જરૂરિયાત અનુસાર વધુ ઝડપ અને નિશ્ચિત સેવા માટે અનુકૂળ અને અવસર પૂરા પાડે છે. સ્થાન આધારિત કેટલીક સેવાઓ પણ નીચે આપેલી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે ટૂંકમાં સમજવાનું એ છે કે આપણે જે રીતે ગૂગલ મેપ અને જીપીએસમાં આપણે જે રીતે લોકેશન ફાઇન્ડ આઉટ કરી છે એ આખી પ્રોસેસ અહીંયા આપણે આપેલી છે. હવે એના સિવાય કેટલીક સેવાઓ અહીંયા સ્થાન આધારિત આપેલી છે વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ છે માહિતી અથવા નિર્દેશન સેવાઓ, ઓકે, ઇન્ફોર્મેશન સેવાઓ. ક્રિયાશીલ યલો પેજ ઉપયોગકર્તાને આપોઆપ નજીકના ભોજનાલય, પાર્કિંગ સુવિધા, યાતાયાતની માહિતી વગેરે માહિતગાર કરે છે. ઘણીવાર આપણે જીપીએસમાં યલો કલરની પિન જેવો સિમ્બોલ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, કે આપણા નજીકમાં જે બી વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરતા હોય તો ત્યાં એવો નિશાનીનો સિમ્બોલ આવી જાય છે. સપોઝ કે હોટલ ફાઇન્ડ આઉટ કરતા હોય તો હોટલ માટે આવી જાય છે, પાર્કિંગ માટે આવી જાય છે, બરાબર. એના માટેની સેવા છે. અનુસંધાન સેવા અને ટ્રેકિંગ સેવા, તો કે અકસ્માતની શોધખોળ, મિત્રના ભૌગોલિક સ્થાનની શોધખોળ, ખોવાયેલી મોટરકારની શોધ, વાલી દ્વારા પોતાના બાળકોની શોધખોળ. જુઓ, ટ્રેકિંગ એટલે ઘણીવાર આપણે ટીવીમાં જોઈએ જ કે તમારો મોબાઈલ ટ્રેક થતો હોય. ટ્રેક એટલે કે તમે જે જગ્યાએ જતા હો ત્યાં તમારું લોકેશન લાઈવ દેખાડતા હોય, એમાં તમે અકસ્માતની શોધખોળ એ રીતે જાણી શકો છો. કોઈ મિત્ર તમારો ક્યાં છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો. કોઈ વસ્તુ આપણે ખોવાઈ ગઈ છે, મોટર કાર, એના વિશે પણ તમે શોધખોળ કરી શકો છો. ઘણા પેરેન્ટ્સ પોતાના બાળકો ઉપર નજર રાખવા માટે પણ આવી રીતે પોતાના બાળકોની શોધ કરી શકે છે. ક્લિયર? પછી સંકટકાળ સેવાઓ. સંકટ સમયે આરોગ્યલક્ષી અને એમ્બ્યુલન્સ સેવા, શોધ અને બચાવ કામગીરી, માર્ગ અકસ્માતમાં સહાય, પોલીસ સંરક્ષણ અને અગ્નિશામક સહાય. એનો મતલબ કે ઘણીવાર એવા પ્રોબ્લેમ્સ આવી જાય છે, ઇમરજન્સી સર્વિસ, કે ભાઈ આપણે 108ને બોલાવી છે, બરાબર, અથવા તો આપણે આગ લાગી છે તો ફાયર બ્રિગેડ વાળાને બોલાવવા છે, પરંતુ એ લોકો તમે એડ્રેસ આપો છો એના કરતાં તમે ડાયરેક્ટ લોકેશન મોકલી દેશો તો ડાયરેક્ટ એ પોતાના એ સ્થાન ઉપર પહોંચી શકે છે. એ આના દ્વારા, બરાબર. એ રીતે અકસ્માતથી પણ તમે એવી રીતે સહાય મેળવી શકો છો.
બરાબર. પછી છે વિજ્ઞાપન દ્વારા પ્રોત્સાહન. વિજ્ઞાપન વિશે હમણાં આપણે માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ વિશે આપણે ડીપલી ઘણું આપણે ડિસ્કશન કર્યું. એ જ રીતે લક્ષ્ય વૈધી વિજ્ઞાપનો, પ્રોત્સાહન સંદેશાઓ, દુકાનમાં ગ્રાહકોની ઓળખાણ, એડવર્ટાઇઝમેન્ટ તમે આવી રીતે કરી શકો છો. પછી છે નકશા, વિશિષ્ટ ભૌગોલિક સ્થાનના નકશાઓની રચના. બરાબર, કોઈ બી ભૌગોલિક સ્થાન હોય એનો નકશો પણ તમે આના દ્વારા જોઈ શકો છો. નેવિગેશન, એક સ્થળથી અન્ય સ્થળ સુધીનું દિશા સૂચક, એવું નેવિગેશનનું બટન હોય. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો એની દિશાનું એ સૂચન કરતું સ્થળ પણ તમે આવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકો છો. આ રીતે તમે જીપીએસનો ઉપયોગ કરી શકો છો અને એલ કોમર્સ, લોકેશન બેઝ કોમર્સ દ્વારા આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ડે ટુ ડે વિદ્યાર્થી મિત્રો રોજબરોજ આનો ઉપયોગ વધતો ને જાય છે. આપણે ખબર જ છે, આપણે ઘણીવાર એનો ઉપયોગ કરીએ જ છીએ. ક્લિયર?